ભાજપનો ગઢ ગણાતા રાંદેર ઝોનમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ગોરાઠ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો અને નેતાઓ પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોનો એવો રોષ જોવા મળ્યો કે ધારાસભ્ય અને માજી મેયર સહિતના દિગ્ગજ નેતાઓ પણ લાચાર બની ગયા। હનુમાન ભક્તોએ જય શ્રીરામ અને ગો બેકના નારા લગાવી ઉમેદવારોને ધક્કા મારી વિસ્તારની બહાર કાઢી મૂક્યા હતા। અશાંત ધારાના અમલ મુદ્દે નારાજ ગોરાઠ વિસ્તારની મહિલાઓ કાળા કપડાં પહેરીને વિરોધમાં ઉતરી આવી હતી, જ્યારે ઉમેદવારો સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને માજી મેયર હેમાલી બોઘાવાલા સોસાયટીમાં પહોંચ્યા ત્યારે મહિલાઓએ તેમનો ઉધડો લીધો હતો। આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સ્થાનિકો સાથે દાદાગીરી કરી ઝપાઝપી શરૂ કરતા મામલો બિચક્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ ભાજપના સમર્થકોને ધક્કે ચઢાવ્યા હતા અને આ કથિત ઝપાઝપીમાં મહિલાઓએ ટપલી દાવ કર્યો હોવાની ચર્ચાઓ પણ જોર પકડ્યું છે। સ્થિતિ એટલી હદે વણસી હતી કે એક નહીં પણ 2 પોલીસ સ્ટેશનનો કાફલો બોલાવવો પડ્યો હતો। પોલીસના રક્ષણ વચ્ચે નેતાઓ અને ઉમેદવારોએ ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું। સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભાજપના ગઢમાં જ નેતાઓની હાલત કફોડી થયેલી જોવા મળી રહી છે। ચૂંટણીના માહોલ વચ્ચે ગોરાઠનો આ ભારેલો અગ્નિ આગામી દિવસોમાં શું વળાંક લેશે તે જોવું રહ્યું।